का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय माँ वीर के संदेश में महावीर के संदेश में। નિયમસાર ગ્રંથમાં નિક્ષેપોનું બહુ અપૂરું પ્રકરણ હમણાં ચાલે છે છેલ્લા 4-1 દિવસથી. આજે આદાન નિક્ષેપણ સમિતિ, ચોથી સમિતિ, એની ગાથાની જે ટીકા છે, ટીકા ઉપર ગુરુદેવશ્રી આજે 10-15 મિનિટ ચર્ચા કરીને એના ઉપરના કળશ અને પછી છેલ્લી સમિતિ વ્યુત્સર્ગ સમિતિ, નિષ્ઠાપન સમિતિ પણ એને કહેવાય. નિષ્ઠાપન એટલે સ્થાપિત કરવું કે છોડવું, મલમૂત્રાદિક છોડવા સંબંધીનો, ત્યાગવા સંબંધીનો નિયમ. ખાસ કરીને 5મી સમિતિ સંબંધીની ગાથા, એની ટીકા. ટીકામાં એને ઉત્સર્ગ સમિતિ પણ કહેવાય અને વ્યુત્સર્ગ, વી વત્તા ઉત્સર્ગ. વી એટલે વિશેષ, ઉત્સર્ગ, ઉત્સર્ગ એટલે ત્યાગ, વિશેષ રૂપે ત્યાગ. તો વ્યુત્સર્ગ સમિતિ પણ કહેવાય, વ ય અને ઉ, વ્યુત્સર્ગ. તો મલમૂત્રાદિ ત્યાગ કરવા સંબંધી એક શબ્દ આવ્યો પ્રવચનમાં, શરીર ધર્મ. ભૂખ લાગવી શું છે? તરસ શું છે? અરે મલમૂત્રાદિકના વિકારો પેદા થવા શું છે? શરીર ધર્મ છે. પરસેવો છૂટવો શું છે? શરીર ધર્મ છે. બોલો, લોહીનું વધવું કે ઘટવું કે જામ થવું, વ્હાઇટ સેલ્સ વધવા કે રેડ સેલ્સ વધવા. હા, અમારે બહુ સ્નેહી સ્વજન મિત્ર જીવનના છેલ્લા વર્ષોમાં તો મને એમ કહેતા ગયા, મુકેશભાઈ ઇન્દોરના, મને કે તમે રાજકોટ છોડીને આવો ઇન્દોરમાં, નહીં આવો મારું આયુષ્ય પૂરું થશે તો હું ભવન વેંતરવાસી થઈને પણ તમને લેવા આવીશ. આ શબ્દો એના. બહુ વર્ષો નથી થયા, 5-1 વર્ષ પહેલાંની વાત છે. એને એક એવો ભયંકર રોગ હતો, દર 6 મહિને 8-10 બોટલ બ્લડ કાઢવું પડે શરીરમાંથી, એવો ભયંકર રોગ હતો. પણ એ લોહીનું વધવું, લોહીનું ઘટવું, વ્હાઇટ સેલ્સ, રેડ સેલ્સ, એક જ શબ્દ, દેહ ધર્મ છે, શરીર ધર્મ છે. ટીકામાં શબ્દ છે આજના પ્રવચનમાં. બીજી એક મેં મારી વ્યક્તિગત ફિલિંગ્સની વાત કરું. અહીંયા આપણે 8:15 થી 9:15 સુધી જે આપણે એક સામાજિક વ્યવસ્થાનો જે ભાગ સ્વરૂપે જે આયોજન છે ને, એમાં જે આપણે રૂટીન પ્રમાણે આવીને અહીંયા સાંભળીએ, માણીએ, ધી બેસ્ટ છે. પ્રશસ્ત સમયે પ્રાસુક ચિત્તથી આપણે માણીએ, બહુ જ સારામાં સારું છે. પણ એને એ પ્રવચન ગુરુદેવશ્રીના
તમે બપોરના સમયે, સાંજના સમયે, રાતના સમયે નિરાતે સાંભળો, એકલા જ, કોઈ બીજો કોલાહલ નહીં, ચેતન અચેતન કોઈ પણ પરિગ્રહનો પરિતાપ નહીં, અને એકલા ઓરડી બંધ કરીને પલોઠી વાળીને બેઠા છો, શાસ્ત્રે નહીં, કાંઈ નહીં, આ સામે ખોલવાનું અને યુટ્યુબ ઉપર જે લિંક પડેલ હોય ને આપણો, બસ એને શાંતિથી સાંભળો. સામે મોબાઈલ ઉપર વાંચતા જાઓ અને ગુરુદેવશ્રીને સાંભળતા જાઓ. તમે માનશો નહીં, હું આજના જ મારા ફિલિંગ્સની વાત કરું. મને એમ થયું કે ખરેખર ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો તો એકલા બેસીને જ આવા માણવા જેવા પ્રવચનો છે. એવડી ઝીણી 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 બાબતો પકડાય આપણા ચિત્તમાં. શ્રોતાઓના હોકાર, એમના હકાર. એક વખત તો વચ્ચે ગુરુદેવશ્રી આજે એક ભાઈને તો એવા ગુસ્સો કરીને એવા તતડાવ્યા. હમણાં તો કીધો હતો એને, આદાન એટલે શું એમ પૂછું, આદાન નિક્ષેપન સમિતિ. થોડીક વાર પછી તો ગ્રહણ, ગુરુદેવશ્રી કીધું, હમણાં તો અર્થ કર્યું હતું, ધ્યાન ક્યાં હતું તમારું? બરી સભામાં. નોનસેન્સ પ્રશ્ન શું કામ કરો છો? ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. ઉપયોગી વાતને પણ ઉપયોગ એકાગ્ર કરીને ન સાંભળે એટલે તો દુનિયાની અનુપયોગી બિનજરૂરી બાબતો મગજમારી કરી કરીને જાણ્યા કરે. કેટલું કુતૂહલ હોય. હા, અપ્રયોજનભૂત બાબતોમાં કેટલો કુતૂહલ હોય, વિચારવા જેવું છે. એક ભાંડમતી એક શબ્દ આવ્યો એમાં, ભાંડ, વસ્ત્ર, પાત્ર વગેરે. સાંભળ્યું છે સવારનું સ્વાધ્યાય? એમાં એવું ને, ભાંડમતી. એ શ્વેતાંબરમાં એક વસ્ત્ર પાત્ર રાખે ને, પાત્રા, એ ભાંડમત કહેવાય. ભાંડ એટલે વસ્ત્ર, કપડાં થાય, ઓલો શું નામ, વાસણ થાય, વાસણ. તો અહીં કહીએ સનાતન પદ્ધતિ પરંપરામાં એ વસ્ત્ર પાત્ર વગેરેનું કાંઈ હોય જ નહીં, છે જ નહીં. એક શરૂઆતમાં જ એક બહુ સરસ વાત આવી, કે શ્વેતાંબરવાળા એમ કહે, એ તો પીછી અને કમંડળ અને શાસ્ત્ર વગેરે એ તો તમારા દિગંબરોમાં હોય, અમારામાં તો પછી વસ્ત્રો અને પાત્ર અને આ બધું હોય. એટલે તમારા શાસ્ત્રોમાં એમ લખ્યું છે એટલે તમે આમ વર્તો છો. ગુરુદેવશ્રી કહે છે કે નહીં, આમ સનાતન માર્ગ છે માટે શાસ્ત્રોમાં છે. તમે લોકો તો પાછળથી ઉમેરેલા છો પોતાના અભિપ્રાય પ્રમાણે. એક વાત આવી બહુ સરસ, મને તો કેવળ ગુરુદેવશ્રીના પોઈન્ટ કહું ને તમને, કમસે કમ 500 પોઈન્ટ છે આજના પ્રવચનમાં, કમસે કમ કહું છું. 25-50 તો મગજમાં જ દોડે છે. પોતાના અભિપ્રાય પ્રમાણે માને. ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા છે? એ દેવનીય ભૂલ છે શ્રદ્ધામાં, દેવ સંબંધીની ભૂલ. દેવે કીધું નથી, સાચા દેવે આવું કીધું નથી, પણ તું તારી મથી કલ્પનાથી માને છે, એ દેવ સંબંધિત તારી પોતાની ભૂલ છે. ગુરુએ કીધું નથી, પણ ગુરુના નામે ચડાવીને તું જે માને છે ગુરુ સંબંધી ભૂલ છે, એમ શાસ્ત્ર સંબંધી ભૂલ છે. ત્રણેયની ભૂલની વાત કરી છે. એટલે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, ભાવાર્થ બધું જ આવે ગુરુદેવના પ્રવચનમાં, પણ ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળવો જોઈએ. આમાં શું કહેવા માગે છે? મુનિપણું કોને કહેવાય, શ્રવણ સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, જીન ધર્મ કોને કહેવાય, સાધના કોને કહેવાય. આજે શું નથી આવ્યું આજના સ્વાધ્યાયમાં? પ્રમાણ જ્ઞાન, એની વાત આવી આજે, બહુ જબરદસ્ત વાત આવી. અને એ અનુભવ પ્રમાણની વાત કરી. કેવળ નિશ્ચય આમ અને વ્યવહારે આમ પુસ્તકી જ્ઞાન, એ પ્રમાણ જ્ઞાન નહીં. અંદરમાં આત્માનુભવપૂર્વક, પરમાર્થપૂર્વક થયેલો છે પર્યાયનું જ્ઞાન, એ વ્યવહાર જ્ઞાન. એમ અનુભવ પ્રમાણ જ્ઞાનની વાત છે. માત્ર કોરું પ્રમાણ જ્ઞાન નથી, શાબ્દિક જ્ઞાનની વાત નથી, અનુભવપરક જ્ઞાન, એની વાત. એટલી સૂક્ષ્મ ચર્ચા આવી છે. ઓલું આવી ને, ધ્યાન હોય તો તમારું ધ્રુવ ફળને પામીશ. ગુરુદેવશ્રી પહેલી ગાથાને યાદ કર્યા.
ધ્રુવ ફળ એટલે અહીંયા ફળ એટલે પર્યાયની વાત છે. ધ્રુવ એટલે કંઈ આત્માની વાત નથી, પણ ધ્રુવ ફળ એટલે એ અચલ પર્યાય છે, એ ધ્રુવ પર્યાય છે. એવી ને એવી રહેશે. જો આચાર્ય પહેલી ગાથામાં જે નાખ્યું છે એમાં ને એમાંથી કાઢીને આમાં નાખ્યું, એમ આચાર્યની ભાષા. બહુ સરસ, બહુ સરસ. એક એક વાત અમૃત જેવી. અને બધું આમ મને તો ઘણીવાર એવો લોભ હોય, લોભ જ કહું છું એને, મને એમ થાય કે ગુરુદેવશ્રીનો મને પૂરેપૂરો પ્રવચન મોઢે થઈ જવો જોઈએ, એવો એક સાત્વિક લોભ હોય છે મને. લોભ ફળે તો સારામાં સારો, પણ એટલી બુદ્ધિ ક્યાં આપણી પાસે કે બધું યાદ રહે આપણને. હું તો ઘણીવાર એવું પણ મૂર્ખાઈનું કામ કરો, એક પ્રવચનમાં કેટલા પાના આવ્યા, એક પાના પર કેટલી લીટી આવી, આખા પ્રવચનમાં કેટલી લીટી આવી, એ ઘણું મારા આનંદ માટે ગણતો. અને એ અંદરમાં એ વિકલ્પ થયા રાખે કે આખું પ્રવચન ઘોળીને પી જાઓ. હેન્ડ મિક્સી વગેરે હોય તો બતાવજો બેનો, તમે બજારમાં મળતું હોય તો, સોનગઢમાં મળતું હોય. હા રીતિભાઈ, તમારા ધ્યાનમાં હોય, હા બોલે હિંગવાળાને પૂછી લેવાનું હોય તો આપો ભાઈ એવી કોઈ હેન્ડ મિક્સી, પ્રવચનને ઘોળીને આપણે પી જઈએ. બહુ અદ્ભુત. એમાંય આજે આ વિત્સર્ગ સમિતિ જે છે ને 5મી, એની ટીકા બહુ સરસ છે. શરીર જેને હોય એને આહારના વિકલ્પ હોય, આત્માને શરીર જ નથી તો આત્માને આહારના વિકલ્પો ક્યાંથી હોય? નિશ્ચય સમિતિની વાત, નિશ્ચય વિત્સર્ગ સમિતિ. નક્કી કરો ને તમે, શરીરને આત્મા, શરીરને દેહ છે તો દેહ જ નથી, તો દેહાશ્રિત વિકાર ક્યાંથી હોય? કેમ કે આહાર, પાણી, ઔષધ, બીમારી, મલમૂત્ર આદિ દેહ ધર્મ છે, દેહ જ નથી તો દેહ ધર્મ ક્યાંથી હોય? અને આને આ વાત 413-14 નંબરની ગાથામાં છે સમયસાર. આત્માને લિંગ જ નથી કેમ કે દેહ જ નથી તો દેહાશ્રિત લિંગ ક્યાંથી હોય? અને આપણે બેઠા હોય અમે જૂનામાં જૂના મુમુક્ષુ, આત્માની વાત કર. અમે તો સિનિયર મોસ્ટ મુમુક્ષુ, તો આત્માની વાત કર. શેની સિનિયરિટી અને શેની જુનિયરિટીની વાત કરે છે? બસ 5-25 વર્ષની જ વાતો, બધી પ્રગટ પર્યાયની વાતો. અનાદિની વાત કરને. આત્મા અનાદિનો છે કે નહીં? આત્મા અનાદિનો છે કે નહીં? એટલે નથી વાત આવી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય 50થી 55મી ગાથામાં. મેં તે દિવસે શું કીધું હતું? અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય ડન, પણ છે તો પર્યાય જ નહીં. ભલે ને અભૂતપૂર્વ, અને અભૂતપૂર્વ જ ને, આત્મા તો ભૂતપૂર્વ છે એમ મેં કીધું. હા, આત્મા તો કેવો છે? ભૂતપૂર્વ એટલે સનાતન છે કે નહીં? તો તમે સનાતનની વાત કરો ને. આવેલ મહેમાનની વાત શું કરો છો? એ આવેલ મહેમાન અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય છે. હું સ્વયં સિદ્ધ છું. ઓલી સિદ્ધ પર્યાય છે, હું તો સ્વયં સિદ્ધ છું. દ્રવ્યની વાત કરો ને, પર્યાયની વાત કે લઈને બેઠા છે. એટલે બહુ સરસ, બહુ સરસ. એ આ બધી છણાવટો જે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવે છે. ચલો, ઘણી બધી બાબતો છે. 12 મિનિટ તો થઈ, 13 મિનિટ થવામાં છે. શરૂ કરીએ આપણે. જો આદાન નિક્ષેપણ સમિતિ 67 નંબરનો વ્યાખ્યાન 67, 87થી 90, 87, 88, 89, 90 4 શ્લોક આવ્યા, અને 64 અને 65 આદાન નિક્ષેપણ સમિતિ સંબંધીની ટીકા, અને 65 નંબરની ગાથા વિત્સર્ગ સમિતિ 5મી જે છે એના અંગેની ટીકા, એનો આખો વિષય લીધેલ છે. એમાં ટીકા બહુ લાંબી છે. અપરહત સંયમી અને ઉપેક્ષા સંયમી એવું છે. એ અપરહત સંયમી અને ઉપેક્ષા સંયમી એની 6 વ્યાખ્યાઓ નીચે આવેલ છે. જો ગાથાની નીચે, આપણે ગાથા બોલીએ આપણે, બરાબર? ચાણક્ય બનીને આંબળો તો ચંદ્રગુપ્ત થશો, બહુ વિચક્ષણતાથી. સ્ક્રીન ઉપર જો ગાથા. શાસ્ત્રાદિગ્રહતા મુક્તા મુનિના પ્રયત પરિણામને આદાન નિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિશે. હવે આ
ગાથાની ટીકામાં બે શબ્દો આવશે, અપરત સંયમી અને ઉપેક્ષા સંયમી. એમાં સૌથી પહેલી વાત આવશે, અપરત સંયમીને પીછી કમંડળ આદિ હોય છે, ઉપેક્ષા સંયમીને પીછી કમંડળ આદિ હોતા નથી. એટલે જે સ્વરૂપમાં ડૂબેલા હોય એને શું પીછી અને કમંડળના વિકલ્પો એમ, બરાબર. એમાં એક બે મારી જિજ્ઞાસાઓ છે, હું અત્યારે આપ સૌને નહીં કહું, એનો સચોટ સમાધાન મને મળશે તો હું તમને વાત કરું કે મારી જિજ્ઞાસા શું છે. સાંભળો, સંયમી બહારમાંથી હોય કે સંયમી અંદરમાંથી હોય? પીછી કમંડળ તો હોય ને. અચ્છા, પીછી કમંડળ વગર હોય મુનિ? પહેલાં નક્કી કરો. હા, પીછી કમંડળ વગર તો હોય જ નહીં ને. અચ્છા, પીછી કમંડળ લઈને જ્યારે એમના પ્રયોગ કરે છે ત્યારે તો છઠ્ઠો ગુણસ્થાન છે, ઓકે. પણ જ્યારે સ્વરૂપમાં ડૂબેલા છે બહારમાં, તો પીછી કમંડળ બહાર મૂકેલા છે, ભલે એનું સ્વામિત્વ પણ ઉપયોગ કરે છે ત્યારેય નથી, અને બહાર મૂકેલા છે ત્યારેય નથી, પણ એને પીછી કમંડળ તો હોય જ ને, એમ મારી જિજ્ઞાસા છે. ટીકામાં એક વાત આવશે, હમણાં વાંચું છું. જો અપરત સંયમી એટલે અપરત સંયમવાળા મુનિ. શું છે અપરત એટલે? શું છે? થોડું કંઈક મગજ દોડે છે અપહૃત શબ્દ ઉપર. અપહરણ શબ્દો સાંભળ્યું છે? શું અપહરણ એટલે શું થાય? કિડનેપ, ઉપાડીને લઈ જવું. તે સીતાજી કેવા હતા? અપહૃત હતા કે નહીં? અશોક વાટિકામાં જે સીતાજી છે કેવા છે? અપહૃત, એનું અપહરણ થયેલું છે ને. એમ અહીંયા જેનો શુદ્ધોપયોગ હરાણું છે, ધનજીભાઈ, લૂંટાણું છે, માટે એ છઠ્ઠા ગુણસ્થાનવાળા અપહૃત સંયમી. અપહૃત સંયમી, સંયમ એમનું અપહરણ, લૂંટી લેવામાં આવ્યું છે. કોણે લૂંટ્યું છે? 28 મૂળ ગુણોએ લૂંટ્યું છે, બહારના શુભોપયોગે લૂંટ્યું છે. તો અપહૃત સંયમી એટલે અપવાદ. જો અપવાદ કહો, વ્યવહાર નહીં કહો, એક દેશ પરિત્યાગ કહો, અપહૃત સંયમી કહો. કૌંસમાં એક બહુ સરસ શબ્દ આપ્યો છે, હીણો ઓછપવાળો સંયમ. બહુ સરસ શબ્દ છે. હીણો અને ઓછપવાળો સંયમ સારું કહેવાય, ગૌરવની વાત છે. હા, સરાગ ચારિત્ર અને શુભોપયોગી બધા એક અર્થ છે, બરાબર. અપહૃત સંયમીનો અર્થ. હવે ઉપેક્ષા સંયમી કોને કહેવાય? જો ઉપેક્ષા સંયમવાળા મુનિ એટલે ઉત્સર્ગ. અહીંયા ઉત્સર્ગ એટલે શ્રેષ્ઠ, એમ નિશ્ચય લેવાનો, નિશ્ચય નહીં, સર્વ પરિત્યાગ, ઉપેક્ષા સંયમ, વિતરાગ ચારિત્ર અને શુદ્ધોપયોગ, એ બધા એકાર્થ છે. આ 6 વિશેષણો છે બધા. ચલો હવે ટીકા હવે વાંચશો ને તો હવે તમને બહુ સ્પષ્ટ થશે. જો પણ ભૂલવાનું નહીં. અપહૃત સંયમીઓને એટલે ઓછા સંયમવાળા, બરાબર, બધી વાત કરે છે. સંયમ જ્ઞાનાદિકના ઉપકરણો લેતી મુક્તિ વખતે, એમ સંયમ અને જ્ઞાન તો છે પણ ઓછું છે. 7મા ગુણસ્થાને જેવું જોઈએ તે છટે નથી, બરાબર. એવા ઉપેક્ષા સંયમીઓને અને શુદ્ધોપયોગ બધા એકાદ. પુસ્તક કમંડળ વગેરે હોતા નથી. ઓહો, આ શું છે? ઉપેક્ષા સંયમીઓને, ઓલાને અપહૃત સંયમીઓને હોય છે એ વાત થઈ. ઉપેક્ષા સંયમીઓને એટલે જેને અંદરમાં શુદ્ધોપયોગ થયો છે, ઉત્સર્ગ છે, નિશ્ચય નહીં, સર્વ પરિત્યાગ છે, ઉપેક્ષા સંયમી, બરાબર. એને પુસ્તક કમંડળ વગેરે હોતા નથી. આના ઉપર મારો પ્રશ્ન છે, મગજમાં રાખજો. પછી મેં મારા ગુરુજનો સાથે વાત કરીને હું કહીશ તમને શું છે એનો હજી સોલિડ સમાધાન જરૂરી છે. એ તો આત્માના ધ્યાનમાં હોય છે. 7મા ગુણસ્થાને અબ્રહ્મદશા છે, શુદ્ધ આનંદના અનુભવમાં હોય, એને આ પુસ્તક કમંડળ હોતા નથી. જો હું એક પ્રશ્ન પૂછું, કોઈ ભાવલિંગી સંત બેઠા છે, જોકિંગ ટાઈપનો પ્રશ્ન પૂછો, મુનિરાજ બેઠા છે, કોઈ સમજો આચાર્ય કુંદકુંદ દેવ જ છે, સ્વરૂપમાં લીન છે. એ સ્વરૂપમાં લીન છે તો હાલો ભાઈ, હવે એને કંઈ કમંડળ પીછીથી તો કાંઈ પ્રયોજન તો છે નહીં, હાલો ઉપાડી લઈ જાઓ. હવે એ સ્વરૂપમાંથી બહાર આવ્યા, શું કરશે? વગર પીછી કમંડળ વિહાર કરશે?
બોલો, નહીં કરે ને તો પીછે કમંડળ એને છે કે નહીં? મારો પ્રશ્ન છે આ. સમજાય તો સમજો. મેં મારી મગજમારી કરું છું પણ સમજવા જેવી વાત છે. તે પરમજીન મુનિઓને એકાંતે નિષ્પૃહ હોય છે, તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. જોકે આ વાત તીર્થંકરોના સંદર્ભમાં આવે છે, પણ હું આગમ પ્રમાણ સાથે વાત કરવા માંગીશ. કરીશ ખરો, કાલે જ કરીશ, પરમ દિવસે 1-2 દિવસમાં. અંતરના ધ્યાનમાં હોય એને બાહ્ય ઉપકરણ હોતા નથી. હું આપને પૂછું, અહીંયા આપણે બેઠા છીએ ને, બહારમાં ઊભી છે એક્ટિવા છે, કોની છે? ચાવી ફેંકો ને કૂવામાં. હા બોલો. અહીંયા સમયસારના સ્વાધ્યાયમાં, નિયમસારના સ્વાધ્યાયમાં બેઠા હોઈએ, પણ બહાર જે 5 લાખની કાર ગાડી ઊભી છે ને, એ કોની? એ મારી, એ આપણી. સ્વામિત્વપણું છે કે નહીં? ત્યાં મુનિરાજ જ્યારે સ્વરૂપ અને સ્વભાવમાં લીન હોય ત્યારે એને એનું ધનીપત્તું બન્યું જ નથી. અહીંયા તો આપણી વિડંબના તો એવી છે, ભોગવવામાં રત્તીભર, ભોગવવામાં તો પરમાણુ જેવડો, અને ધનીપત્તુપનામાં તો સ્કંદ જેવડો. આખી દુનિયા મારી. 5 બેડરૂમનું મકાન હોય, 10 કરોડનું, બરાબર, પણ ઉઠવાનું બેસવાનું એક ચેર ઉપર, એ ચેર એ ફિક્સ હોય. 50 લાખના સોફા સેટમાં એક જે ચેર હોય ને એ જ ફિક્સ હોય. બાપુજી આવીને ત્યાં જ વિરાજમાન થશે, બીજા સોફા ઉપર નહીં બેસે, અડશે નહીં. નહીં આપણને નહીં ભાવે, મંગાવ્યા તો તમે જ. શું કીધું? એ 60 લાખના ફર્નિચર વસાવ્યા તો હોશ તો તમને જ હતી. બોલા બાપુજીની વાત કરું છું. ભલે પછી બોલતા આપણને નહીં ફાવે, એ તો પછી છોકરા બોકરા, એ આપણને જરાય નહીં ભાવે, આપણે તો ચટાઈવાળા માણસ છે, તો હુકામ વસાવ્યા? એની વાસના છે કે નહીં અંદરમાં? એ ખરીદવા કોણ ગયા હતા? છોકરો તો ના પાડતો હતો. નહીં બેટા એવું કંઈ નહીં હાલે, એ તો બધું હોવું જ જોઈએ. તો વાસના કોની નાચતી હતી? તમારી જ નાચતી હતી. ભલે ને ક્રિયામાં તમે નથી ભોગવતા, પણ વાસનામાં તો એમ પકડું, પોતાની કશાયોને એમ પકડું. ઈરાદો કેટલો બદ ઈરાદો છે, સમજાય છે? તો ધનીપત્તુ પરનું તો છે જ ને. એમ તો અભ્યંતર ઉપકરણભૂત એને હોય કેટલું? જો હવે ધ્યાનમાં મુનિ 6 ગુણસ્થાનથી આગળ જઈ 7મા, બરાબર, અભ્યંતર ઉપકરણભૂત નિજ પરમ તત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિ સ્વરૂપ સહજ જ્ઞાન, તેના સિવાય એને બીજું કાંઈ પણ ઉપાદેય નથી, એમ કહે છે. બરાબર, ઉપેક્ષા સંયમીવાળાની. હવે મારે તો એક સ્વતંત્ર સ્વાધ્યાય જ લેવાનું છે. મુનિરાજ પાસે 3 જ સાધનો: પીછી, કમંડળન અને શાસ્ત્ર. સૌથી પહેલો શાસ્ત્રનું નામ આવે. શાસ્ત્રમાં જ્ઞાનનું સાધન શાસ્ત્ર છે, સંયમનું સાધન પીછી છે, શુદ્ધિનું સાધન કમંડળું છે. એ ત્રણેય ઉપર હું છે ને કોઈક વાર સ્વતંત્ર સ્વાધ્યાય લઈશ. અહીંયા શક્ય હોય તો શક્ય, નહીં તો બાકી હું સ્વાધ્યાય રેકોર્ડ કરીને મૂકીશ. પણ એ બહુ વિચારવા જેવું છે. એમાં પહેલો પોઈન્ટ, પરમાગમના અર્થનું ફરી ફરીને પ્રતિવિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક. બોલો, હવે પ્રતિવિજ્ઞાન એટલે શું, અને ફરી ફરી પ્રતિવિજ્ઞાન થવામાં કારણભૂત એટલે શું? પરમાગમના અર્થનું ફરી ફરીને, એમ શબ્દો નહીં, શબ્દો વાગોળવાની વાત નહીં, અર્થને વાગોળો. અર્થ વારંવાર સ્મૃતિમાં આવવું જોઈએ. એ પ્રતિવિજ્ઞાન, જોડરૂપ જ્ઞાન. ઓહો, આમ વાંચેલું આ છે, આમ વાંચેલું આ છે, એમ એને કહેવાય પ્રતિવિજ્ઞાન. પણ એ અર્થનું પ્રતિવિજ્ઞાન, શબ્દોનું નહીં. શું સમજાય છે? એને જ્ઞાનનું સાધન શાસ્ત્ર કહેવાય છે ને. ગજબની વાત. અને શાસ્ત્ર વાંચવા માટે ન હોય, અર્થને વાગોળવા માટે હોય. શું સમજાણું? એ અર્થનું ફરી ફરી પ્રતિવિજ્ઞાન કરવા માટે શાસ્ત્રો છે. આ દુકાનમાં હોય ને ચોપડા, શું એમાં લખેલું આવક કેટલું અને જાવક કેટલું, એ વાંચવા માટે હોય.
એ તો એ ઘડીકમાં તો વાંચીને રાખે અને પછી કલાક સુધી માઇન્ડમાં હાલે. ઓહો હો, હજી તો 50,000 આપણા આવવાના બાકી. પછી શેનું વાગોળવાનું થાય? અર્થનું વાગોળવું. 24 કલાક સુધી બરાબર ધ્યાન રહે. અને માણસ સામે મળે બીજે દિવસે તરત જ એને કે જો ગઈકાલે જ મેં જોયું છે ચોપડો, હા તમારો 50,000 આવવાના બાકી છે. તો શબ્દો યાદ રહ્યા કે ભાવ યાદ રહ્યા? અને વાગોળે છે શું? એ અર્થને જ વાગોળે છે ને, એ પાપના ચોપડા. એ જીનવાણી જે રાખે છે ને મુનિરાજ, એ અર્થને વારંવાર ફરી ફરીને વાગોળવા માટે પ્રત્યવિજ્ઞાનનો વિષય બનાવે. બહુ અદ્ભુત વાત છે. સમજાય તો માલામાલ થઈ જવાય. એટલે એમ કહેવાય જીનવાણી રાખો, જીનવાણી વાંચો, ઘરમાં શાસ્ત્ર રાખો. એટલે જ ગુરુદેવશ્રી કહેતા, જેના ઘરમાં શાસ્ત્ર નથી, ઘર નથી, સ્મશાન છે. કેમ કે તને સ્વરૂપ અને સ્વભાવનો અર્થ ફરી ફરી પ્રત્યવિજ્ઞાનનો નિમિત્ત બને એવો એ સાધન છે, પણ એ તને ગમતું નથી. અને મુનિરાજ માટે બાહ્ય આલંબન સૌથી પહેલા શાસ્ત્ર હોય. કેમ કે ચર્યામાં કાંઈ પણ ભૂલ થાય તો બતાવશે કોણ? પીછી નહીં બતાવે. કમંડળ બતાવશે? કમંડળમાં જળ ભરેલું છે, એમાં ક્યાં જ્ઞાન ભરેલું છે? શાસ્ત્ર બતાવશે એને. છે ને ગજબની વાત. અને આત્માર્થીની શોભા તો શાસ્ત્ર સ્વાધ્યાયમાં જ છે, તત્વની સમજણમાં જ છે. ગુણવંતભાઈ શાહ લેખક વાયરલ ઇન્ફેક્શન પાર્ટમાં એક વાક્ય લખે છે, માણસની તબિયત કેમ બગડે? સમજણ સાથે જ્યારે છૂટાછેડા લે છે ત્યારે માણસ રોગી બને છે. માણસ બીમાર ક્યારે બને છે? ક્યારે પડે બીમાર? સમજણ સાથે છૂટાછેડા લે છે. તો મને એમ થયું કે એ શારીરિક બીમારી કરતાં આત્મિક આત્મભ્રાંતિ સમરોગ નહીં, એના ઉપર તો એ ડેફિનેશન પરફેક્ટ લાગુ પડે છે. સમજણ સાથેનો છૂટાછેડો એટલે બીમારી, વાયરલ ઇન્ફેક્શન. આપણે જેમ ખાવા પીવામાં બરફનો ગોળો જ ખાધો, આઈસ્ક્રીમ જ ખાધા, શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, પંખો આખી રાત ચાલુ, એમાં હેરાન પરેશાન થઈ ગયા. તો સમજણનો અભાવ જ હતો નહીં, સમજણ સાથે જ છૂટાછેડા લીધા હતા ને. એમ સંયોગોમાં કેમ ધોસ બોલાય છે, વિષય ભોગોમાં કેમ રસ પડે છે, અવિવેક કેમ, અભક્ષ કેમ, અનીતિ કેમ, તીવ્ર લોભ કેમ, 7 પેઢી ખાય તોય ખૂટે નહીં, તોય કમાવા પાછળ ગાંડા ઘેલા કેમ? સમજણ સાથે છૂટાછેડા. એટલે આત્મભ્રાંતિ સમરોગ. આવું છે આ બધું. બહુ ગજબની વાતો છે. ચલો આગળ વધીએ. તો આ તો શાસ્ત્રની વાત આવી. શૌચનું ઉપકરણ કાય વિશુદ્ધિના હેતુભૂત કમંડળ. બરાબર. સંયમનું ઉપકરણ હેતુ. એક વાત યાદ રાખજો, સંયમ એટલે શું? 6 કાય જીવોની રક્ષા, એનું નામ સંયમ. કોઈ જીવને પીડા ન પહોંચે. એટલે તો મયુર પંખ હોય, મોર પંખ હોય, મોર પીછી હોય, એટલી સુંવાળી હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ પીડા નહીં પહોંચે એનાથી. માટે હોય મયુર પંખ, બહુ સુંવાળું હોય. આવો માર્ગ જો આમાં ગુરુદેવશ્રી બોલે, આવો કોઈ વળી એમ કહે એ તો દિગંબરના શાસ્ત્રોમાં એ છે. જો શરૂઆતમાં મેં કીધું હતું આપણે, દિગંબરના શાસ્ત્રોમાં એ છે. અમારા શાસ્ત્રમાં, એટલે ઓલા શ્વેતાંબરવાળાની વાત કરે છે, અમારા શાસ્ત્રમાં તો અનાદિનો આ છે એમ કહે છે ઓલા. મુમુક્ષ બોલે આ બેમાંથી સાચા કયા એ નક્કી કરવું પડે ને. બે જ્યારે પરસ્પર વિરુદ્ધ કહેનારા હોય તો સત્યના શોધકે નક્કી કરવું જોઈએ. આ તો માર્ગ અનાદિનો આ છે, વચ્ચમાં નીકળ્યા એટલે પછી આખો ફેરફાર કરી નાખ્યો. પણ હવે એ વાત મધ્યસ્થી જેની વિચારણા હોય, સત્યને શોધવું હોય તો આ વાત છે. યાદ રાખજો. શું કીધું? સત્યને શોધવું હોય તો આ વાત છે. બાકી માનવું નહીં માનવું તારા ઉપર છે. જો મુનિને તો એક પુસ્તક હોય છે, કમંડળ હોય છે અને પીછી, બસ. બરાબર. આ બહુ સરસ આ 3 વાત થઈ. આમાં એક છેલ્લી પણ વાત સ્ટેટમેન્ટ સમજવા જેવું છે. જો
એમ ભગવાને સિદ્ધાંતમાં કહ્યું છે. એથી વિરુદ્ધ એ સિદ્ધાંતનું કથન નહીં. કુંદ આચાર્ય કહે છે ને, જુઓ ને, બોધિત્તિ નિર્દિષ્ટા, ભગવાને આમ કહ્યું છે અને ભગવાનના સિદ્ધાંતમાં આટલું છે. કેટલું? 3 ઉપકરણ સિવાય બીજું કાંઈ હોય નહીં. મને એક વિચાર આવ્યા, કહું? તમને અંદરમાં લાગી આવવું જોઈએ, તો જ મારું કહેવાનો સાર્થક થશે. કહું? આ 3 તો આપણી પાસે નથી. વિમલભાઈ, શું કીધું મેં? આ 3 સિવાય બીજું બધું છે. ઘર વખરી, લાઇટ, પંખા, એસી, ઘર વખરી, બાયડી, છોકરા, બેંક બેલેન્સ, ગાડી ઘોડા, સોના ચાંદી દાગીના, એટલે નિર્ગ્રંથ માર્ગમાં બાધક બીજું બધું છે આપણી પાસે. અને નિર્ગ્રંથ માર્ગમાં સાધક જે આ 3 વસ્તુ છે એ નથી. શાસ્ત્ર થોડા ઘણા રાખતા, હવે એ પધરામણી કરીએ છીએ. શું વિચારો છો? પીછીએ ને કમંડળનો તો અહોભાગ્ય જ ક્યાં, એ લાયકાત જ ક્યાં, એને અડવાની લાયકાત ક્યાં છે ને? ગજબની વાત. એક વખત રથયાત્રામાં એક ભાઈ, પીછી તો હું જ લઈને હાલીશ એવો એને આગ્રહ ધર્યો. મેં એને સીધો જ ત્યાં જ કાનમાં પૂછ્યું, રાત્રિ ભોજનનો તમારો ત્યાગ છે? તરત જ મને એને મારા હાથમાં પકડાયો. રાત્રિ ભોજનનો ત્યાગ હશે તો જ પીછી હાથમાં તમે લઈ શકો. એ મુનિપણાનું લક્ષણ છે, એ રમકડું નથી. આ બધું બહુ સમજવા જેવું છે. હા, ડાયમંડ જડેલ ઘડિયાળ હોય, છોકરાને આપશો તમે? ભલે ને એના આટો જ લઈ આવ્યા હોય તોય એ સમજણ જ્યાં સુધી નહીં ધરાવે ત્યાં સુધી તમે એને નહીં આપો. એમ ગ્રહસ્થને અન્યાય, અનિતિ, અવક્ષ આદિકનો પણ ખ્યાલ ન હોય તો પીછેને કમંડળ હાથમાં કેવી રીતે લઈ શકે? આવડત જ ક્યાં? અને જે થોડીક સમજણ કેળવવા માટે શાસ્ત્રનો યોગ હતો એ હવે શાસ્ત્રે લેવાનું બંધ કરી દીધું. શાસ્ત્ર ખોલવા નથી, શાસ્ત્ર વાંચવા નથી. હમણાં 2 દિવસ પહેલાંની વાત છે. આપણો રાત્રિનો સ્વાધ્યાય મહારાષ્ટ્રમાં એક બેને સાંભળ્યું, મને ફોન આવ્યો. મને પંડિતજી મેં સાંભળ્યું, બહુ આનંદ આવ્યો. મેં કીધું ખોલ. મેં કીધું ઓલું નિયમસાર ખોલ. તો સંકોચ કરીને મને બોલી કે મારી પાસે નિયમસાર ગ્રંથ છે નહીં. મેં કીધું જ્યાં સુધી ઘરે નિયમસાર ગ્રંથ નહીં આવે ત્યાં સુધી રસોઈ બનાવતી નહીં. મેં કીધું ઘરે પંચ પરમાગમ તો વસાવો. આચાર્યોના શાસ્ત્રો તો હોવા જોઈએ, જીનવાણી તો હોવી જોઈએ ઘરમાં. એ નથી. વિષય ભોગોની કઈ ઘર વખરી નથી તારી ઘરે. વોશિંગ મશીનથી માંડીને, ફ્રીજથી માંડીને, પંખા ને એસીથી માંડીને કઈ વસ્તુ નથી બોલ. પહેરવા ઓઢવા, પગમાં પહેરવાના ને કપડાં ને લત્તા ને દાગીના ને, હા, કેટલું વિચારી વિચારીને વસાવ્યા હોય. વાત યાદ રાખજો, બહુ સરસ વાત છે. 3 ઉપકરણ સિવાય બીજું હોતું નથી. ગૃહસ્થોના જીવનમાં આ 3 સિવાય બીજું બધું જ હોય છે. ચલો, આ તો એક પ્રસંગ આવ્યો એટલે મેં વાત કરી. આ કળશ પણ બહુ સરસ હતું. સમિતિષુ સમિતિયમ રાજતે સોત્તમાનામ પરમજિન મુનિનામ સંહતો ક્ષાંતિ મૈત્રી ત્વમપિ કુરુ મન પંકેરુહે ભવ્ય નિત્યમ ભવસિ પરમ શ્રી કામિની કાંત કાંત. બહુ મસ્ત કાવ્ય છે. ઉત્તમ પરમ જીન મુનિઓની આ સમિતિઓમાં શોભે છે. બોલો, હવે સોનગઢમાં પણ સમિતિ બહુ હાઈ ક્લાસ થઈ ગઈ. એમ નથી કહેતા
અહીંયા કહે છે પરમચિત મુનિઓની આ સમિતિઓમાં શોભે છે. તેના સંગમાં, વાહ, તેના સંગમાં સત્વારે ક્ષાંતિ મૈત્રી હોય છે. અર્થાત સમિતિયુક્ત મુનિને ધીરજ, સહનશીલતા, ક્ષમા અને મૈત્રી ભાવ હોય છે. શાંતિ શબ્દનો અર્થ ધીરજ થાય, શાંતિનો અર્થ ક્ષમા થાય, ઉચાટ ન હોય એને, જેને આવી સમિતિ હોય. સાચું કહું તમને, જેના જીવનમાં સ્વાધ્યાય હોય ને એ સ્વાધ્યાયને ઉચાટ ન હોય, સ્વાધ્યાયનો ઉપયોગ ભમે નહીં, સ્વાધ્યાયને કોઈ દિવસ એવી સમસ્યા ન હોય કે આમ કેમ થયું, સ્વાધ્યાયને એવી વિચિત્ર જિજ્ઞાસા ન હોય હવે શું થશે. સ્વાધ્યાયી સમાધાન સાથે વળગેલો હોય, સ્વાધ્યાયી સમસ્યાથી ઘેરાયેલો ન હોય. સમસ્યાથી ઘેરાયેલો હોય એ સ્વાધ્યાયી હોય જ નહીં. અને જેને જીવનમાં હજી સમાધાન સાંપડેલ ન હોય એ સ્વાધ્યાયી બની જ ન શકે. કેવા આકરા નિયમ છે બધા. એક તરફ તો કહીએ અમે બહુ મોટા સ્વાધ્યાયી અને દુનિયાભરની સમસ્યાઓથી ઘેરાયેલા હોઈએ 24 કલાક. અરે આ જીનવાણી એવી છે, સ્વાધ્યાય તો એવો છે, ધાર્મિક અનુષ્ઠાન 24 કલાક સાતા વાળે, શાંતિ અર્પે. બહુ સરસ છે. આ સમિતિયુક્ત મુનિને ધીરજ, સહનશીલતા, ક્ષમા અને મૈત્રી ભાવ હોય છે. હે ભવ્ય, તું પણ મન કમળમાં સદા તે સમિતિ ધારણ કર કે જેથી તું પરમ શ્રી રૂપી કામિનીનો પ્રિય કાંત થઈશ. વરીશ એમ. હવે 87 નંબરની ગાથા પછી મુનિરાજનો એનો પ્રવચન ગુરુદેવશ્રીનો એના ઉપરનો આખો આ સ્વાધ્યાય છે. બહુ સરસ છે સ્વાધ્યાય. સર્વદેશાતે ઘણું બધું આમાં ગુરુદેવશ્રી બોલ્યા છે. એક ગાથા એવી જો 65 નંબરની ગાથા હવે છેલ્લી સમિતિ જે વિત્સર્ગ સમિતિવાળી બહુ માર્મિક છે. પાસુગ ભૂમિ પદેશે ગોઠે રહીએ પરોપરોહેણ ઉચ્ચાર દીચાવો પૈઠા સમિધિ હવે તસ. જો ગાથાનો પાઠ એમ કરે, પાસુગ ભૂમિ પદેશે ઉઠે રહીએ પરોપરોહેણ ઉચ્ચાર દીચાવો પૈઠા સમિધિ હવે તસ. બહુ ગજબની ટીકા છે, અલૌકિક ટીકા છે. જે ભૂમિ પ્રાસુક મૂળને ઉપરોધ જ્યાં પરનો નહીં મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી. જ્યાં મૂળ ગાથામાં પણ પૈઠા સમિતિ એટલે પ્રતિષ્ઠાપના સમિતિ એવો એનો નામ છે. આનું નામ બીજો વ્યુત્સર્ગ સમિતિ. જેને પરના ઉપરોધ વિનાના, બીજાથી રોકવામાં ન આવે એવા ગૂઢ અને પ્રાસુક ભૂમિ પ્રદેશમાં મળાદીનો ત્યાગ હોય તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે. કાલે મેં કીધું હતું આપ સૌને, મલમૂત્રાદિ ક્યાં પ્રાસુક છે? એ તો મહા અપવિત્ર વસ્તુ છે ને, દેહના વિકાર છે. પણ દેહના વિકારનું વિસર્જન પણ પ્રાસુક ભૂમિ પર જ કરાય. વાહ! કોઈ માણસ આંધળો હોય ને, સાહેબ તમને ખબર છે આ એક ક્રાઇમ ગણાય. આંધળાને તમે આંધળા કહો, પોલીસ કેસ થાય, જેલ હવાલે થાય. એને પ્રજ્ઞાચક્ષુ કહેવાય. નેણ ક્યાં ખોયા એમ બોલાય, હે આંધળો એમ ન બોલાય. નેણ ક્યાં ખોયા, ભાષામાં મધુરતા હોવી જોઈએ. છે ને ગજબની વાતો બધી. એમ અહીંયા મલમૂત્રાદિક પણ ત્યાગવાની જગ્યા કેવી? પ્રાસુક. છ કાય જીવોનો ઘાતનો પ્રસંગ ન બનવો જોઈએ, બસ શુદ્ધિ હોવી જોઈએ. ચલો ટીકા વાંચીએ. જો શુદ્ધ નિશ્ચય નહીંથી જીવને દેહનો હબાવ હોવાથી. હવે સમિતિ કઈ છે? વિત્સર્ગ સમિતિ.
સમજાવું છું શું જોઈએ? જગ્યા જોઈને મલમૂત્રાદિકનો ત્યાગ કરવો જોઈએ. ટીકાકાર કહે છે અમે સૌથી પહેલા તો એમ કહેશો આત્માને શરીર જ નથી. વાત કઈ ચાલે છે અને પદ્મબ્રહ્મલધારી કઈ ઘોડી ઉપર બેસે છે? વિચાર કરો. આ મસ્તી. શુદ્ધ નિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્ન ગ્રહણ રૂપ પરિણતિ નથી. વાહ! ન રહે વાસ. હા છે ને ગજબની વાત. વ્યવહારથી જીવને દેહ છે. બોલો, વ્યવહારથી જીવને દેહ છે, તેથી તેને જ દેહ હોતા આહાર ગ્રહણ છે. વાહ! આખી પરંપરા. વ્યવહારથી દેહ છે એટલે વ્યવહારથી જેને આહાર ગ્રહણના ભાવ થાય અને આહાર ગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે. ક્યાં લઈ ગયા? મને આ વાત સાંભળતી વખતે આજે શ્રીમદજી યાદ આવ્યા. શ્રીમદજી કહે આ શાકમાં લસણની ગંધ છે. તમને કેવી રીતે ખબર પડી? તમે તો રસોડામાં બેઠા છો. ખબર પડી કે શાક બની છે જે ખેતરમાં, એ લસણની ખેતીમાંથી વહેતું આવતું જળ એ દૂધીમાં લોકીમાં આવેલ અને એની ગંધ એમાં રહી ગઈ. શ્રીમદજીને એનું જ્ઞાન થયું. રસોડામાં બેઠા છે અને કે એમાં એ શાકમાં રેસાઓ ફાટેલા છે, મીઠું ઝાઝું નાખેલું છે. એ ઘટનામાં છે લસણની ખેતીમાંથી. ત્યાં એ ખેતરમાં બનેલ હશે ક્યારે? કેદી. અને એ પાણી વહેતું વહેતું ઓમાયું એટલે એ ગંધને આ દૂધીમાં પારખી ગયા, શાકમાં પારખી ગયા. અરે આવી તીક્ષ્ણતા આપણામાં પણ છે. કહું, કોકને રામનાથપરા પ્રેત મૂકવા ગયા હોય અંતિમ યાત્રામાં, ત્યાં બેઠા હોય, હોલ છે ને ત્યાં બેઠા હોય, એવો ભાઈબંધ દોસ્તાર શેરના સટોડીઓ મળી જાય. શું છે બજાર આજે? આજે તો શુક્રવાર છે, બધા એમ કહેતા હતા બ્લેક ફ્રાઈડે. બજાર ઊંચું ખુલ્યું કે નીચું ખુલ્યું? સ્મશાને બેઠો હોય અને વાતો છે નહીં, અને બોલો ઈશારામાં જ કહે ગ્રીન, એટલું સાંભળીને જ એને ગલગલિયા થાય. ક્યાં બેઠો છો? બોલો. હમ કહા જહાં હમારા ઉપયોગ. ક્યાં છીએ આપણે? જ્યાં આપણો ઉપયોગ. આપણે કેવા? જેવા આપણા ભાવ. આ બધું બહુ સમજવા જેવું છે. તો કહે છે વ્યવહારથી દેહ છે, તેથી તેને જ દેહ હોતા આહાર ગ્રહણ છે. આહાર ગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે. તેથી સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું સ્થાન જંતુ રહિત અને પરના ઉપરોધ રહે. જો જંતુ રહિત શબ્દ આવ્યો, જંતુ રહિત, કોઈ પણ જીવનો ઘાત ન થવો જોઈએ, અને પરના ઉપરોધ રહિત હોય છે, તે સ્થાને શરીર ધર્મ કરીને. વાહ! કયું ધર્મ? શરીર ધર્મ. અરે આહાર માટે જાય છે, શરીર ધર્મના પાલન માટે. ખ્યાલમાં આવે છે? દેહની મમતા માટે નહીં, પણ દેહ ધર્મ છે, શરીર ધર્મ છે, માટે આહાર લે છે. એના પછી શું કરે છે? તરત જ જો શરીર ધર્મ કરીને પછી જે પરમ સંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાક પગલાં જઈને ઉત્તર મુખે ઊભા રહી કાય કર્મોનો, એટલે શરીરની ક્રિયાઓનો અને સંસારના કારણભૂત હોય એવા પરિણામનો, વાહ, પરિણામનો તથા સંસારના નિમિત્તભૂત મનનો ઉત્સર્ગ કરીને નિજ આત્માને અવ્યગ્ર થઈને ધ્યાવે છે. બોલો, વિત્સર્ગ સમિતિમાં વાત ક્યાંથી ક્યાં આવી? સૌથી પહેલાં તો કીધું કે નિશ્ચય તો શરીર જ નથી, તો આહારમાં તો પ્રશ્ન નથી ઉઠતો. પછી વ્યવહારે શું કીધું? દેહ છે, આહારના વિકલ્પો છે, મલમૂત્રાદિક છે. ચલો એ છોડવાની ક્રિયા છે, પણ છોડીને પછી કરે શું? ખ્યાલમાં આવે છે કંઈ? હા, એ મલમૂત્રાદિક ત્યાગીને પછી કરે શું? નહીં, એક બહુ ભયંકર દાખલો આપું છું, સાંભળો. વિચિત્ર, આપણા દરેકના જીવનમાંનો ભુક્તભોગીનો દાખલો આપો. વહેલી સવારે 3 વાગે આંખ ખુલી, 4 વાગે આંખ ખુલી,
ટોયલેટ બાથરૂમ માટે ઊભા થયા, ફ્રેશ થઈને આવ્યા, સામાયિકમાં બેસીએ છીએ કે ફરીથી સૂઈ જઈએ છીએ? જાતને પૂછો. કોઈ દી એવા ભાવ થાય છે? 4 વાગે ઉઠ્યા, આપણે બાથરૂમ જઈ આવ્યા, દેહ ધર્મ શરીર ધર્મ જે કરી આવ્યા, 4 તો વાગી જ ગયા છે. હાલો ને આપણે મુનિરાજનો હવે સામાયિકનો સમય છે, બ્રહ્મ મુહૂર્તમાં આપણી આંખ ખુલી, સારું થયું. સામાયિકના ભાવ થાય છે બધા? નથી થતા. એનો અર્થ શું થયું? હજી મુનિ ધર્મનો સાચો મહિમા આવ્યો જ નથી. મુનિ જીવન અને મુનિચર્યા અંગે હજી અંદરમાં જરીએ કંઈ રસ પડ્યો નથી. અને વળી પછી સૂઈ ગયા બાદ પછી 3 કલાક 4 કલાક કાંઈ નક્કી નહીં. વળી પાછું 8 વાગે આંખ ખુલે એટલે વળી પાછું પાડોશીને કહીએ, આજે છે ને 2:30-3 વાગે આંખ ખુલીને પછી છે ને 5-10 મિનિટ 15 મિનિટ અડધી કલાકની અંદર બગડી, પછી જે આવીને બહુ હાઈ ક્લાસની અંદર આવી. હાઈ ક્લાસની અંદર એટલે પ્રમાદ પાપમાં તને રસ છે. ઘણા વડીલો એમ કહે છે, ગુરુદેવશ્રી 4 વાગે ઉઠીને જુઓ, સમયસર હાથમાં લઈને વાંચતા હોય. આપણા ગુરુદેવ સવારે 4 વાગે ઉઠીને વાંચતા હોય, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને. આપણે તો પાકા સૂર્યવંશી છીએ. હા, 7 એટલે બહુ વહેલું, 8 એટલે બહુ વહેલું. વિચાર તો કરો કે દેહને આપણે ટેવ કેવી પાડી છે, વિચાર કરો. હમણાં નિયમસાર વિધાન અષ્ટાનિકામાં થશે. કેટલાક તો જીવો માટે જ ચૂકી જશે કે સવારે ઉઠાતું નથી, ટેવ નથી. પાડો ને ટેવ. દેહને એવી ટેવ જ કેમ પડાય કે જે પ્રમાદમાં સાથ આપે? વિમલભાઈ, પાપમાં સાથ આપે દેહ, પ્રમાદમાં સાથ આપે, સ્વચ્છંદતામાં સાથ આપે, એવી ટેવ જ કેમ પાડવાની? ફટ દઈને સંયમ માટે સાથ આપે એવી ટેવ પાડો. આળસુડા આપણે થયા છીએ, શરીર નહીં. શરીરને તો આપણે બનાવીએ છીએ, આપણે બનાવ્યા છીએ એને સુખીઓ સ્વભાવનો. વિચારજો શું કીધું? શરીર ધર્મ પૂરું થયા બાદ શું કરે? અવ્યગ્ર થઈને, એકાગ્ર થઈને અથવા ફરીને કલેવરનું પણ અશુચિપણું સર્વ તરફથી ભાવે છે. વાહ 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 વાહ, ગજબની વાત. એક તો કહે છે આત્માને વ્યગ્ર નહીં, અવ્યગ્ર એકાગ્ર થઈને ભાવે છે આત્માને. આ એક જ તો ભાવના. અને કાં તો પછી દેહની મલિનતા અંગે વિચારે છે. અરે રે, આ વ્યવહારે દેહ છે અને દેહ ધર્મ માટે મલમૂત્રાદિક છોડવા માટે અમારે પ્રવૃત્ત થવું પડે. 2-4 પ્રશ્નો પૂછું તમને. નાહવું પડે ગૌરવની વાત છે કે કલંકની વાત છે? મોટેથી બોલો થોડું, તમારો બધાનો આમાં દિવ્ય ધ્વનિ છે લાયક. હા, મહાકલંકની વાત છે. નાહવું પડે. મુનિરાજ કોઈ દી દંત મંજન નહીં કરે, દાંત નહીં ઘસે, બ્રશ નહીં કરે ગુરુદેવ કોઈ દિવસ. મુનિરાજને હોય જ નહીં. અદંત ધોવન, દાંત ધોવે જ નહીં કોઈ દી. તોય દાંતમાંથી સુગંધ નીકળે. આવા સાતિશય હોય ને ભાવ. એટલે શરીરના પરમાણુમાંથી પણ બોલો, દાંત ધોવાનું નહીં, નહાવાનું નહીં, અસ્નાન વ્રતિ હોય મુનિરાજ. અને અહીંયા દિવસમાં ઘણાયને તો મહાપુરુષોનો તો એવા નિયમો હોય. બહુ પહેલાં મને એક ભાઈ કહેતા, દિવસમાં 3 વખત નાહું. મેં તો આ ભાવમાં તો અસ્નાન વ્રતિ મુનિપણું તો નહીં જ આવે. 3 વખત નાહવાનું હોય, એના વખત ચેન જ ન પડે ભાઈ સાહેબને. 2 વખત નાહવાવાળા તો ઘણા છે. તો શરીરે એવી કાળી મજૂરી કરાય જ છે એના માટે. રાત વરત તારે નાહવું પડે. જીનવાણી તો એમ કહે છે કે સૂર્યાસ્ત પછી તો જળ પીવાનું પણ જો છોડી શક તો સારામાં સારું. નાહવાની વાત તો બહુ દૂર છે. કેવું આમ આખું જૈનાચાર, આખું શ્રાવકાચાર બધું હોમાઈ ગયું છે.
એ આ શ્રવણ સંસ્કૃતિને સથવારે આપણને ખબર પડે. તો કલેવરનું પણ એટલે શરીર અશુચિપણું સર્વ તરફથી ભાવે છે. પલ રુધિર રાદમલ થયેલી કી કસ વસાદિતે મહેલી, એમ તે જીવ ભાવે દેહ સંબંધી પણ વિચારે. બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા યતિ નામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. વાહ, શું કીધું આ બ્રહ્મવાક્ય? બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા કયા નામધારી? યતિ નામધારી કોને કોઈ સમિતિ હોતી નથી. યતિ એટલે જતના કરે તે યતિ. અહીંયા યતિ એટલે મુનિ, યતિ એટલે શ્રમણ. બરાબર? તો આમ બોલો, બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા શ્રમણ નામધારીઓને કોઈ સમિતિ હોતી નથી. હવે શ્રમણની જગ્યાએ એક શબ્દ લખો, શ્રાવક, અને બોલો બીજા સ્વચ્છંદ વૃત્તિવાળા શ્રાવક નામધારીઓને પણ કોઈ સમિતિ હોતી નથી. એટલે હું હજારો વાર કહું છું, નિયમ એને માટે જ હોય જે પાળવા માગે, નીતિ એને માટે જ હોય જે અપનાવવા માગે, સ્વાધ્યાય એને માટે જ હોય જે કરવા માગે, ભક્તિ કોને માટે? જે ગાવા માગે, માણવા માગે, ધ્યાન એને માટે જે ધરવા માગે, ધર્મ એને માટે જે ધરવા માગે, ત્યાગ એને માટે જે કરવા માગે. કરવું જ નથી એના માટે ત્યાગ જ ક્યાં છે? ધરવું જ નથી, ધર્મ ક્યાં છે? પરીક્ષા કોને માટે? જે આપવા માગે. ખ્યાલ આવે છે? બહુ સરસ વાત હતી, બહુ અદ્ભુત. આની વ્યાખ્યામાં તો ગુરુદેવશ્રીએ એવી સરસ વાત કરી છે, શું કહું આપને. કાયો સ્વર્ગના સંદર્ભમાં બહુ સરસ બધી વાત. જો ગુરુદેવશ્રી બોલે છે, હા 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 હા, એ આખી વાત જ ફેરવી નાખી. બસ હવે થોડુંક મુખ્ય બિંદુઓ લઈએ આપણે. આખી વાત જ ફેરવી નાખી, બધી ફરી ગઈ. એકે એક વાત, પરંપરા વિતરાગનો માર્ગ હતો એ બધો ફેરવી નાખ્યો. નવા કલ્પિત શાસ્ત્રો જ બનાવ્યા અને કલ્પિત ઇરિયાવહી કરી. જો મને તો એક વિચાર આવ્યા, શાસ્ત્રો જે બનાવ્યા એ બનાવ્યા, રાજુભાઈ સાંભળો, શાસ્ત્રો તો જે કાળે બની ગયા બનાવ્યા, પણ લોકોએ પોતપોતાની માન્યતા પ્રમાણે ક્રિયાઓ પણ નથી ઊભી કરી. શું કીધું આ? તમને એક વિચિત્ર દૃષ્ટાંત આપું છું, બહુ વિચિત્ર લાગે તમને. ગ્વાલિયર અમે લોકો ગયા હતા એક મંદિરે, વર્ષો પહેલાંની 92-93ની વાત છે, એટલે 8 અને 24, 32, 35 વર્ષ પહેલાંની વાત કરું છું. સિદ્ધચક્ર મંડળ વિધાનમાં અષ્ટાનિકામાં, લગભગ એ અષ્ટાનિકા આ જે આવે છે એ જ આ અષ્ટાનિકામાં છે. તો ત્યાં 3 કલાક પૂજા વિધાન પતે, શાંતિપાઠ, મહારી બધું જ પતે. પત્યા બાદ એક ભાઈ સમયસારની એક ગાથા બોલે, બીજા ભાઈ સમયસારની આખી ટીકા સંસ્કૃતમાં બોલે, ત્રીજા ભાઈ વળી પાછી હિન્દીમાં ટીકા બોલે. બસ સ્વાધ્યાય પૂરું. એટલે પૂજાય થઈ ગઈ અને સ્વાધ્યાય થઈ ગઈ. મને એમ થયું કે આખા સ્વાધ્યાયની રીત છે. આમાંય ઘણું બધું એવું છે રાજુભાઈ. અષ્ટદ્રવ્યો વડે પૂજા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી સમુચ્ચય અર્ઘ્યો વગેરે લેવાની પદ્ધતિ જ ખોટી છે. સમજાવું શું કીધું? હવે એના માટે એમ કે કયા શાસ્ત્રમાં લખ્યું છે? દરેકનું પ્રમાણ ન હોય, દરેક વાતનું પ્રમાણ હોય. એક ન્યાયમાં એક વાત આવે, સૂચિ કટાહ ન્યાય. સૂચિ એટલે સોય અને કઢાઈ એટલે મોટી કઢાઈ. તો લોહારને ત્યાં ખરીદવા માટે એક નાની દીકરી આવી, મને એક સોય આપો. બરાબર સાહેબ? અને એક ભાઈ આવીને ઊભો હતો, એની જોતી હતી મોટી કઢાઈ. કઢાઈવાળો પહેલો આવ્યો હતો, પછી ઓલી સોય લેવા માટે દીકરી આવી 5 મિનિટ પછી. મને એક વાત બતાવો, ઓલા કઢાઈની તો મગજમારી છે ને, કેટલા કિલોનો, કેટલા વજન, કેટલા પૈસા, ફલાનો ઢીકણો, 2 કલાક લાગશે. તો બુદ્ધિશાળી વ્યાપારી શું કરશે? પહેલાં સોય આપીને એને છૂટા કરે. સૂચિ કટાહ ન્યાય. તો ક્યારે શું કરાય, આગળ પાછળ આ તે, એ બધો બુદ્ધિમાનીથી આપણે વિચાર કરવો જોઈએ ને, વિવેક જોઈએ કે નહીં એમાં. સૂચિ કટાહ ન્યાય.
એટલે ક્રિયાઓની ઓથે આપણે આપણી નવી નવી પદ્ધતિઓ ઊભી કરીએ છીએ અને એમાં ધાર્મિક ક્રિયાઓની લિસ્ટમાં એને ઊભી કરીએ છીએ. નહીં, બિલકુલ નહીં. તો આમાં ગુરુદેવશ્રી એ જ વાત કરે છે, નવા કલ્પિત શાસ્ત્રો બનાવ્યા. ભલે શાસ્ત્રો ન બનાવ્યા, તમે ઘરની ધોરાજી બનાવી, ઊભી કરી, પોતાની માન્યતાઓ ઊભી કરી નવી નવી, એ ખોટું જ છે બધું. બહુ બહુ સરસ. આ પ્રવચનમાં તો આગળનો તો અંશો તો એટલા બધા સરસ છે ને. જો આદાન એટલે મુમુક્ષુ બોલે છે, આદાન એટલે ગુરુદેવશ્રી કહે છે લેવું, કીધું ને. નિક્ષેપ એટલે છોડવું, પુસ્તક લેવું અને મૂકવું, લેવું અને મૂકવું. આદાન પ્રદાન. પછી અન્ન કીધું ને, હમણાં વાત થઈ ગઈ, ક્યાં ધ્યાન હતું? અમારે ચાપકા હમણાં તો કીધું હતું, તો ક્યાં ધ્યાન હતું? ભંડમતી, એમાં વચ્ચે વચ્ચે બહુ સરસ ચર્ચા થઈ છે, એ આમાં છપાણી નથી. પણ શ્વેતાંબરમાં જે ઓલી વાત હોય ને, વાસણ રાખે, જો ગુરુદેવશ્રી બોલ્યા છે, શ્વેતાંબરની શૈલીની ભાષા છે. સનાતન માર્ગમાં એ વસ્તુ હતી જ નહીં. પછી અપવાદ માર્ગ, ઉત્સર્ગ માર્ગ અને બહુ સરસ બધી ચર્ચા આવેલી છે. જો વળી પાછું કળશ આવ્યો આમાં. સમિતિ રિહયતી ના મુક્તિ સામ્રાજ્ય મૂલમ જિન્મત કુશલાનામ સ્વાત્મચિંતા પરાણામ મધુસક નિશિતાસ્ત્ર વ્રાત સંભિન્ન ચેત સહિત મુનિગણાનામ નૈવ સા ગોચરાસ્યા. થોડોક પ્રયત્ન કરવા જોઈએ તમારે. હું જ્યારે ગાતો હોઉં ને, ભલે ને ઝડપથી, પણ થોડુંક ગાવું જોઈએ. એ તમે શ્રોતા તરીકે સાંભળો એટલે પછી બહુ કહેવાય. હા, ગાતા નહીં આવડે મને ખબર છે, પણ પ્રયત્ન તો કરવા જોઈએ. તમને તમારી જાતનો અવાજ તો સંભળાવવો જોઈએ. મારી સુધી ન આવે કાંઈ વાંધો નહીં, ભલે ને ગોળ ગપ્પા જે મારું મારું હોય, પણ જિજ્ઞાસા હોવી જોઈએ. જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ. વાહ, શબ્દો જો. જિનમતમાં કુશળ અને સ્વાત્મચિંતનમાં પરાયણ એવા યતિઓને આ સમિતિ મુક્તિ સામ્રાજ્યનું મૂળ છે. કામદેવના તીક્ષ્ણ અસ્ત્ર સમૂહથી ભેદાવેલા હૃદયવાળા મુનિગણોને તે ગોચર નથી જ. આ બહુ જબરદસ્ત વ્યાખ્યા આની ગુરુદેવશ્રીએ કરી છે. જો આ એક અર્થ હું તમને વાત કરીને પૂછું, હજી આગળ કળશ છે, એની પણ પછી વાત છે. આવતીકાલ સવારના સ્વાધ્યાયમાં વિશેષ ઓર લઈશું. બ્રહ્માનંદ ભગવાન આત્મા, એના સ્વરૂપમાં જેની રમણતા છે, એવા સંતોને આવી સમિતિ હોય છે. આખી દુનિયાથી ઉદાસ થઈ ગયો છે. જો સાંભળો, વિકલ્પનો શુભ ભાવ એનાથી પણ ઉદાસ છે. વાંચો વાંચો, શું છે આ? વિકલ્પનો શુભ ભાવ એટલે શુભ ભાવનો જે વિકલ્પ, એ વિકલ્પથી પણ એનાથી પણ ઉદાસ છે. એને આવી વાસના ઉત્પન્ન હોતી નથી. જેને એ વાસના આત્માના આનંદથી ઉલટી વૃત્તિઓ ઉદ્ભવે છે, જો જેને આત્માથી ઉલટી વૃત્તિઓ ઉદ્ભવે છે, એવા હણાયેલા હૃદયવાળાની સમિતિ હોતી નથી. સમિતિ એટલે લક્ષ્મણ રેખા, એને હોતી નથી. ખ્યાલમાં આવ્યું? હા, નિયમ પાલન કરનારને માટે જ હોય સાહેબ. હા, રેડ સિગ્નલ છે તોય ધક્કો મારીને આગળ જનારા તો ઘણા છે, બેરિકેડ તોડીને જનારા છે. તો ગ્રીન લાઇટ કોને માટે છે? ઊભું રહેનારને માટે છે. અને રેડ હોય તોય જાય એના માટે કોઈ સિગ્નલ જ નથી. એને ટ્રાફિક સિગ્નલ્સને ક્યાંય માનવું જ નથી. એમાં સમિતિઓ એને માટે છે. આ રીતિ નીતિ નિયમો એને માટે છે, જે એનું પાલન કરવા માંગે છે. વિશેષ ચર્ચા પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધેશ્વરાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना
शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो